જય માતાજી ખેડૂત મિત્રો, બપોરના સૌને રામ રામ ને વંદન. અને આજે તારીખ છે 6/4/2026 અને આપણે આવ્યા છીએ અમારા મિત્ર કિશોરભાઈના ફાર્મમાં, જ્યાં તેમને આપણે એક વિડીયો પણ બનાવ્યો હતો એનો, જે ટેટીનો તૈયાર થઈ ગઈ હતી ને હવે અત્યારે વેપાર કર્યો છે અને વેપાર કરીને ભરાવાનું ચાલુ છે. અમને તમને બતાવીએ કે શું ભાવ વેપાર કર્યો છે, ખેડૂતથી પણ વાત કરાવીએ અને વેપારીથી પણ વાત કરાવીએ અને માલ પણ બતાવીએ અને કયું એમને કઈ ટેટી વાવી હતી એ કિશોરભાઈથી પણ વાત કરાવીએ. જય માતાજી કિશોરભાઈ. જય માતાજી. કઈ ટેટી વાવી હતી આપણે? ખુશ્બુ ગોલ્ડ. ખુશ્બુ ગોલ્ડ. ખુશ્બુ ગોલ્ડની ટેટી વાવી હતી, બરોબર છે. અને વેપાર થઈ ગયો છે? વેપાર થઈ ગયો. શું ભાવ વેપાર થયેલો છે? વેપાર 23 રૂપિયા. 23 રૂપિયા. બહુ સરસ ભાવ મળ્યા છે ભાઈ તમને, અને ખરેખર કોંગ્રેચ્યુલેશન્સ કે તમે સારામાં સારા ભાવ લીધા, કારણ કે માલ પણ તમારો બહુ સારો છે અને માલ પણ સારો નીકળશે. જો આ જો જોરદાર માલ નીકળે છે અને ખેડૂતને ખરેખર આમાં બહુ જ પૈસા મળશે ભાઈ, કારણ કે બટાકાના પડેલા ખેડૂત ઊભા થઈ જશે. અને બરોબર સારા ભાવ મળ્યા છે ને? ટેટીમાં સારા, મરચામાં સારું છે. મરચામાં તમે શું ભાવ વેપાર કર્યો છે? મરચામાં અત્યારે થોડું મંદો હતું. મરચામાં શું ભાવ કરેલા છે? મરચામાં અત્યારે 21 રૂપિયા આપ્યા છે. 21 રૂપિયા. અને પણ આગળ તમે ભાવ સારા લીધા છે. હા, અત્યારે તો 41 ને એવા ભાવ લીધા છે. અત્યારે થોડું ઘટી ગયું છે માર્કેટ. ઘટી છે એટલે સારું છે. તોય સારું છે, સારામાં સારું છે. અને કેટલા મજૂર છે તમારે અત્યારે? મજૂર મારે મરચામાં છે 10 મજૂર. હા. અને ટેટીમાં તો 40 મજૂર જેવા છે. 40 મજૂર છે ટેટીમાં. અને ટન ઉપર ભરે છે? ટન ઉપર. કેટલા લે છે ટનના? 800 રૂપિયા. 800 રૂપિયા ટનની મજૂરી ચાલે છે. એટલે એમને ભરીને ગાડી ભરીને આપવાની. હા, ગાડી ભરીને આપવાની. બહુ. અને ખૂબ ખૂબ ધન્યવાદ તમારો, અને તમને ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે ખરેખર સારા ખેડૂત છો, કારણ કે તમે વહેલી વાવી હતી, તમને વહેલો લાભ મળી ગયો. બરોબર છે. ચલો તારે હવે આપણે જય માતાજી. જો ભાઈ બોલો બોલો, જય માતાજી બોલો. અને જો આપણે 5 વીઘામાં છે, અંદાજે કેટલો માલ નીકળશે કિશોરભાઈ? 18 ટન ગાડી છે. 18 ભરાઈ જાય. 18 ભરાઈ જશે. બરોબર. અને ખરેખર બહુ જ પૈસા મળશે ખેડૂતને આમાં, અને આપણે ખુશ, કારણ કે ખેડૂત ખુશ તો ખેડૂત. અને જે વેપારી છે ને, હા વેપારી છે ને સાહેબ, ખરેખર ખેડૂત તરફ જોવા વાળો વેપારી છે. આપણે એમને વાત કરાવીએ તમને. જો જય માતાજી. જય માતાજી. હવે તમારું નામ બોલો આખા. મારું નામ વસંતભાઈ વક્તાજી, માળી, માલગઢ. અને આપણે એમનો એક વિડીયો બનાવ્યો હતો અને ખરેખર બહુ ચાલ્યો હતો, અને ખરેખર સારા વેપારી છે. અમને એક સલાહ પણ સારી આપી હતી, અને અત્યારે એ જ વેપારીએ આ માલ જે જોવા આવ્યા હતા એમને માલ રાખ્યો છે, અને આપણે મોઢે જ કહીએ કે શું ભાવ રાખ્યો છે. શું ભાવ રાખ્યો હતો? 23 રૂપિયા. 23 રૂપિયા. હા, 23 રૂપિયા ગોલ્ડન ખુશ્બુ ગોલ્ડ ને? ખુશ્બુ ગોલ્ડનો વેપાર લીધો, એમને લીધો છે. ખરેખર ખેડૂતને સારા ભાવ આપ્યા છે, અને ખેડૂત પણ ખુશ છે અને વેપારી પણ. અને એટલો બધો બગાડ કાઢતા પણ નથી. જે માલ લેવાનો છે લઈ લે છે. અને હું એમનો નંબર કોન્ટેક્ટમાં નાખીશ આ વખતે, એટલે એમનો કોન્ટેક્ટ કરજો. તમારે જો વાયેલી હોય ને તો તમને સારા ભાવ પણ આપશે અને સારો પ્રોત્સાહન પણ આપશે. અને મજૂર લઈને આવ્યા છો? હા, મજૂર બીજું બધું અમારે. મજૂર ખાલી ખેડૂતને મજૂરી આપવાની, પાણી અને મજૂરી આપવાની. હા, મજૂરી ખેડૂત ઉપર. મજૂરી ખેડૂત ઉપર. બરોબર. જય માતાજી. જય માતાજી. ખૂબ ખૂબ આભાર તમારો. અરે ગાડીમાં આખો વિડીયો લેવાનો છે. અને જો સાહેબ, હવે તમને માલ બતાવી દઈએ. ચલો તારે મને ઉપર આપવા દેજો. જો આ ગાડી છે 18 ટનની, અને આટલો માલ ભરાઈ ગયો છે, અને આ ટાઈપનો માલ કટિંગ કરે છે. જો ટેટીનો. તો જય માતાજી. જય માતાજી. હા, જો તમે ગ્રેડિંગ કરો છો, અંદરથી કોઈ ખરાબ પીસ હોય તો કાઢી નાખો છો. આ ટાઈપનું ખરાબ, આ જો એ ડંખવાળી જ કાઢે છે. ડંખવાળી છે, કોઈ ફૂટેલી છે, એ ટાઈપનો જ માલ કાઢે છે. બાકી બહુ સારું ગ્રેડિંગ કરે છે, અને ખેડૂતને નુકસાન ના કરે એવું ગ્રેડિંગ કરે છે. કારણ કે અત્યારે લોકો પોતાનું વિચારે છે પહેલા, પણ વેપારી સારા છે એટલે એમને કીધેલું છે કે ભાઈ ખેડૂતને નુકસાન ના થવું જોઈએ. બરોબર. તો જો આ ગાડી આખી પેક થશે. ક્યાં જશે? કાશ્મીર. બરોબર. અને આ ગાડી કાશ્મીર જવાની છે. 4 દિવસે પોકશે, ત્યાં સુધી માલ પાકી જશે. કાચું કટિંગ છે. તો વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો ને કોમેન્ટ કરજો સાહેબ. અને આ લાઈવ ભાવ છે, ખેડૂતના મોઢે પણ સાંભળેલા છે અને વેપારીના મોઢે પણ સાંભળેલા છે. તો જય માતાજી.